આખી રાત બસ હાલીને સવારે આપણે પૂરી ગયા છે ઉના. સાપુતારા તો થોડુંક દૂર છે હિલ સ્ટેશન. ગુજરાતનું માત્ર એક જ હિલ સ્ટેશન છે. અહીંયા અમે ચા નાસ્તો કરી લીધો છે. ઓલી બાજુ રસોઈ ચાલે છે અને ઉના અમે આગળ છે ગરમ પાણીના પુલ, એમાં સ્નાન કરીશું હવે. જોઈ શકો છો ઓલી બાજુ છે ગરમ પાણીના પુલ. પાણીના પુલમાં સ્નાન કરી લીધું છે. ખૂબ જ ગરમ પાણી છે. આવી રીતે છે અંદર, ખૂબ જ મોટો છે. હું તમને દેખાડું. બાજુ છે ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ મંદિર, ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ. મિત્રો આ છે ઉનાઈ માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. નીચે ભજન કીર્તન હાલે છે. જોઈ શકો છો અહીંયાનો વ્યૂ. ખૂબ જ સરસ વ્યૂ આવે છે. સવારના સાપુતારા. અને એવું કહેવાય છે કે આ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન જ છે. એટલે અહીંયા સુવિધા તો જુઓ ખાલી, શા મેળા જેવું જ લાગે અહીંયા આવીએ એટલે. હવે ફાઇનલી આપણે છીએ સાપુતારા હિલ સ્ટેશન ઉપર અને અહીંયાથી તમે આનો ખાલી વ્યૂ જુઓ. તમને લાગશે કે આપણે કેટલા 1000 ફૂટની ઊંચાઈએ ઊભા હશે. રોડ પર ગાડીઓ સાવ કીડી મકોડા જેવી લાગે છે. ખૂબ જ મસ્ત વ્યૂ આવે છે. ઝાંખું ઝાંખું દેખાય છે. અને હવે આપણે સીધું જવાનું છે આપણી બસ બાજુ. તો ચાલો જઈએ આપણી બસ બાજુ. થોડીક વાર લાગશે કારણ કે અમે થોડા દૂર આવી ગયા છે અમારી બસથી. આ ગાડી દ્વારા, બોલેરો દ્વારા. ત્યાં છે નાગેશ્વર મહાદેવનું મંદિર. એ આપણે દ્વારકામાં છે. નાગેશ્વર મહાદેવનું મંદિર. જય નાગેશ્વર મહાદેવ. મિત્રો અમે અત્યારે છીએ જૈન મંદિરમાં. આવી રીતે છે કાંઈક જૈન મંદિર. હજી તો અંદર જશું. દેરાસર છે. આ છે રોડ ગાર્ડન ઓપન બગીચા. અમારા રૂટમાં લઈ લીધું એમ તો.
મશરૂમનો ઝાડ કેટલો મોટો છે. આપણે તો ઘરે ત્યાં નાના નાના થાય વરસાદ આવે ત્યારે ઉકેડામાં, બાકી તો આવા તો ન થાય મોટા. આ તો ઉછરેલ છે. આ છે રોઝ ગાર્ડન. ચારે બાજુ ગુલાબ જ છે. ઓલી બાજુ એક બ્રિજ છે. આવી રીતે છે ગુલાબ રોઝ ગાર્ડન. આ છે એરિયો સાપુતારાનો પેરાગ્લાઇડિંગ વાળો, અને અહીંયાથી તમે વ્યૂ જુઓ. ખાલી એકવાર વ્યૂ સોલિડ આવે છે. ખૂબ જ જોરદાર વ્યૂ આવે છે. એવું લાગે છે કે આને ફોનમાં લાઈવ વોલપેપર રાખી લઈએ. તમે જોઈ શકો છો. પેરાગ્લાઇડિંગના 2500 રૂપિયા લઈએ છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ સાપુતારાના પેરાગ્લાઇડિંગ જગ્યા પર. તમે અને અહીંયાનો વ્યૂ જુઓ. ખૂબ જ સોલિડ વ્યૂ આવે છે અહીંયાથી, અને બીકે ખૂબ જ લાગે છે.